યુટ્યુબમાં માં ન્યૂઝ લાઈવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો। ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટ રૂપે જરૂર લખશો। માંડવી તાલુકાનું કોડાઈ ગામ કાશીનગરી તો છે જ, પરોપકારની પ્રવૃત્તિ ધરાવતું આ કોડાઈ ગામ ક્રાંતિકારી ગામ પણ છે। આ ગામ આજે પશુ પક્ષીઓ માટે ચાડી કુંડા વિતરણ અને રખડતા ભટકતા ઢોરોને પકડવા પિંજરો તથા ટ્રેક્ટરનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયું હતું। માંડવી તાલુકાનું કોડાઈ ગામ કાશીનગરી તરીકે તો ઓળખાય છે જ, પરંતુ આ ગામ પરોપકારની પ્રવૃત્તિ ધરાવતું એક ક્રાંતિકારી ગામ છે। ત્યારે આ ગામે આજે ધર્મ ભક્તિ પ્રેમ સુબોધ સુરી આરાધના ભવન જૈન ટ્રસ્ટ કોડાઈ વિસા ઓસવાળ જૈન મહાજનના ઉપક્રમે ગૌવંશ તથા પશુ પક્ષીઓ બચાવ અભિયાન અંતર્ગત માંડવી તાલુકાના દરેક ગામોમાં તેમજ માંડવી શહેરમાં વિના મૂલ્યે અબોલ પશુ પક્ષીઓ માટે કુંડા વિતરણ, નિરાધાર રખડતા પશુઓ માટે પશુ પકડવા પિંજરો તથા ટ્રેક્ટરનું લોકાર્પણ કાર્યક્રમ સાધુ સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયું હતું। લોકાર્પણના આરંભે સ્વાગત ગીત કચ્છડો યાદ કર્યા બાળાઓએ રજૂ કર્યો હતો। રાણસીભાઈ ગઢવીએ સૌ મહેમાનોનું સ્વાગત કર્યું હતું। પરમ પૂજ્ય વિદ્યાચંદ્રજી મહારાજ સાહેબ, સાધ્વી શ્રી પરમ પૂજ્ય શીલાપીજી મહારાજ સાહેબ, ચંદુમા વગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। અક્ષર સ્વામીજી, કૃષ્ણજીવન સ્વામીજી, તારાચંદ મુનિ, ચંદુમા, વિરાયતનના શીલાપીજી મહારાજ સાહેબ, નારાયણ દેવ લાલણ, પીર સાહેબ, સૈયદ કાસમ શાહ અબામિયા બાપુએ કોડાઈ ગામની જીવદયા પ્રવૃત્તિને બિરદાવીને સૌને આશીર્વચનો આપ્યા હતા। વિરાયતનના શિલ્પીજીએ ભગવાન મહાવીર અને બુદ્ધને યાદ કરીને આજની જીવદયાનો કાર્ય ભગવાન સુધી પહોંચશે અને આ વર્ષે પુષ્કળ વરસાદ થશે એમ કહ્યું હતું। તેમણે વિદ્યાચંદ્રજી મહારાજ સાહેબ અને અમૂલભાઈ ડેડિયાની જીવદયા પ્રવૃત્તિને બિરદાવી હતી। મંચ સ્થાનેથી વિદ્યાચંદ્રજી મહારાજ સાહેબ, તારાચંદ મુનિ, ચંદુમા, પીર સાહેબ નારાયણ દેવ લાલણ, કૃષ્ણજીવન સ્વામી, સાંસદ વિનોદ ચાવડા, રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, માંડવી મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ, પૂર્વ મંત્રી તારાચંદભાઈ છેડા વગેરેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। નરેશ મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, શિવુભા સોઢા, જીતુ પટેલ, શિલ્પાબેન નાથાણી, પાર્વતીબેન મોતા, છાયાબેન ગઢવી, કેશવજી રોસિયા, શાંતિભાઈ વીરા, દેવચંદ બાપા, વર્ધમાન પરિવાર, વિનુભાઈ થાનકી, પ્રકાશ સોમૈયા, વાડીલાલ દોશી, કોડાઈ સરપંચ કાનજી પટેલ, સન્મુખસિંહ જાડેજા, દેવાંગભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું વિશેષ સન્માન કરાયું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા અમૂલભાઈ ડેઢિયા, કોડાઈ જૈન મહાજન પ્રમુખ, વિજય ગાલા, સુરેશ જોશી, વિરલ જોશી, રાણસિંહ ગઢવી, નિખિલ લાલન, હરદાસ ગઢવી વગેરે આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમનું સંચાલન અમૂલભાઈ ડેઢિયાએ અને આભાર વિધિ વિરલ જોશી, માજી સરપંચ કોડાઈએ કરી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં કોડાઈના ગ્રામજનો અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માંડવી। આજનો પ્રસંગ બહુ જ સારો પ્રસંગ છે। પશુઓ માટે, પંછીઓ માટે પૂજ્ય મહારાજ સાહેબની પ્રેરણાથી અમૂલભાઈ અને એની ટીમ જે કામ કરી રહી છે એ ખરેખર અભિનંદનીય છે। આ સમયમાં ગરમીમાં આપણે પોતાના માટે જ વિચારતા હોય ત્યારે કોઈ પશુઓ માટે વિચારે, બધાને ભેગા કરે અને સારા કામ માટે હાકલ કરે, એ ખૂબ જ સુંદર વાત છે। હું મારા તરફથી આશીર્વાદ આપું છું, પ્રાર્થના કરું છું કે એ કામને સફળતા મળે અને કચ્છમાં એક પણ અબોલ પશુ વગર પાણી વગર ભોજનનો ના રહે, આવી આપણે પ્રાર્થના કરીએ છીએ। આજે કોડાઈ ખાતે અમે પ્રચલિત આપણો કચ્છનું પ્રસિદ્ધ કોડાઈ ખાતે પૂજ્ય મહારાજ શ્રી દ્વારા આયોજિત અલગ અલગ ધર્મપ્રેમી કાર્યો કરવા માટેનું આજે જે આયોજન કરવામાં આવ્યું છે, સમસ્ત માંડવી તાલુકાના ગાયો માટે, કૂતરાઓ માટે, પક્ષીઓ માટે એને જમવા માટેની તમામ વ્યવસ્થાઓ પૂજ્ય મહારાજશ્રી દ્વારા કરવામાં આવી છે।
અને અમે જૈન ધર્મ તો હંમેશા અહિંસા પરમો ધર્મ, વૈષ્ણવ વજન તો તેને કહીએ પીડ પડાઈ જાણે રહે. એટલે એમાં કહેવાનું ન હોય, વર્ષોથી આ એક આપણી કચ્છમાં પ્રવૃત્તિ ચાલે છે. રાજ્ય સરકારને લાગે વળગે ત્યાં સુધી, કચ્છને લાગે વળગે ત્યાં સુધી આ વખતે દુષ્કાળ જેવું વર્ષ છે અને એના કારણે પણ આવા ધર્મ ધુરંધરો, આપણા ધર્મના વડાઓ જ્યારે સામાજિક દાયિત્વ પોતે ઉપાડી લેતા હોય ત્યારે સોનામાં સુગંધ ભરતી હોય છે. જ્યારે આવા ધર્મના વડાઓ પોતે પોતાનું હાથ ભરતા હોય અને આવી સામાજિક પ્રવૃત્તિ કરતા હોય એટલે સોનામાં સુગંધ ભરતી હોય એવું આજે કોડાઈ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એમાં હું આજે અહીંયા આવ્યો છું. હું મારી જાતને ધન્યતા અનુભવું છું. પૂજ્ય મહારાજશ્રીઓના આવા જ આશીર્વાદ મળતા રહે એ જ શુભકામના. જય જિનેન્દ્ર, જય શ્રી સચ્ચિદાનંદ. આજે કોડાઈ મધ્યે પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર મહારાજજીના સાનિધ્યમાં આજે એમની સંસ્થાના માધ્યમથી આજે આ વિસ્તારની અંદર કુંડા અને ચાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાચા અર્થની અંદર એક જીવદયા માટેનો આ કાર્યક્રમ આજે અનેક લોકોને પ્રેરણા આપતો આજે આ કાર્યક્રમ બની રહ્યો છે. આપણે અનેક વખત જોયું છે કે સેવાકીય અને ધાર્મિક કાર્યોની અંદર સૌથી વધારે કોડાઈના મહાજનો અને ખાસ કરીને જે મુંબઈની આપણી જે સંસ્થાઓ છે, પરમ પૂજ્ય શ્રી વિદ્યાચંદ્ર મહારાજજીના જે શિષ્યો છે એમના સાનિધ્યમાં ખૂબ આવા કાર્યો થાય છે અને આજના આ પ્રસંગને હું પણ એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે કોરાઈ ગામે પૂજ્ય વિદ્યાચંદ્ર મહારાજ સાહેબની પ્રેરણાથી ભગવાન મહાવીરે જે માર્ગ બતાવ્યો છે, અહિંસા પરમો ધર્મ, એ માર્ગને અનુલક્ષીને પશુ પક્ષી જીવ માત્રને સાતા પહોંચે એ માટેના એક ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું. તમામ ધર્મના ધર્મગુરુઓ, રાજકીય આગેવાનો વગેરે આ કાર્યક્રમમાં પધાર્યા અને આ દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં આ સુંદર મજાના આ કાર્યક્રમ દ્વારા સર્વ જીવોને સાતા મળશે એવી જ શુભકામનાઓ સાથે ધન્યવાદ. આજે કોડાઈ ગામે શ્રી ધર્મભક્તિ પ્રેમ સુબોધ સૂરી આરાધના ભવન જૈન ટ્રસ્ટ અને શ્રી કોડાઈ વિસા ઓસવાડના ઉપક્રમે, મહાજનના ઉપક્રમે આજે આખા કચ્છમાં અને મને લાગે છે કે પહેલીવાર પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબના આશીર્વાદથી આ બંને ટ્રસ્ટે આખા માંડવી તાલુકામાં 3000 પશુઓ પક્ષીઓ માટેની ચાડી અને 3000 પક્ષીઓ માટે પાણીના કુંડા અને જે રખડતા ભટકતા ઢોર છે, જેને તકલીફ છે એવી જગ્યાએ પાણીના અવાડા બનાવવાનું કામ અને જે નિરાધાર રખડતા પશુઓ છે એના માટે પકડવાનો પિંજરો પણ આજે અમે એનું અનાવરણ કર્યું. ટ્રેક્ટર પણ અમે લીધું. તો આવનારા દિવસોમાં લગભગ પરમ દિવસથી જ રખડતા ભટકતા ઢોર પકડવાનું કાર્ય ફરીથી શરૂ કરવામાં આવશે અને જ્યાં જે પટેલ ભાઈઓ અથવા ખેડૂત ભાઈઓ જે વિસ્તારમાં અમને અવાડા બનાવવાના છે ત્યાં જો પાણીની સગવડ આપશે તો આ બંને ટ્રસ્ટ તરફથી પાણીના અવાડાની પણ સગવડ કરવામાં આવશે. તો જ્યાં સુધી વરસાદ નહીં પડે ત્યાં સુધી અમારા બંને ટ્રસ્ટ દ્વારા જીવદયાનું અવિરત કાર્ય ચાલુ રહેશે અને દાતાઓનો સહયોગ લગભગ અમારો 1 કરોડનો ટાર્ગેટ હતો અને 85-83 લાખ રૂપિયાનો ફંડ દાતા અને વિવિધ સંસ્થાઓના સહયોગથી અમે પાર કરી ચૂક્યા છીએ. આજે આ કાર્યક્રમમાં સ્વામિનારાયણના સંતો, જૈનના સંતો, મેઘવાર સમાજ, મહેશ્વરી સમાજના સંતો એમ વિવિધ ક્ષેત્રના આગેવાનો, માનનીય વાસણભાઈ આહિર, માનનીય વિરેન્દ્રસિંહજી જાડેજા, માનનીય વિનોદભાઈ ચાવડા, માનનીય તારાચંદભાઈ છેડા અને ઘણા સામાજિક વિવિધ અગ્રણીઓ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને અમને બળ અને જોમ પૂરું પાડ્યું છે. તો અમે સવિશેષ આ કામગીરી આખા માંડવી તાલુકા અને શહેરમાં આગળ વધારશું એ આપના ટીવીના ચેનલના માધ્યમથી હું બધાને જાણ કરું છું. ચાલો ફરાદી, ચાલો ફરાદી જાહેર સંતવાણી ગણપતિ દાદાના મંદિરે તારીખ 8/4ના રાત્રે 10 કલાકે
ભવ્ય સંતવાણી રાખેલ છે. સંતવાણીના કલાકાર સમરતસિંહ સોઢા ભજનીક, તબલા વાદક બબા ઉસ્તાદ, સિદ્દીક ઉસ્તાદ, શરણાઈ વાદક રજાકભાઈ, બેન્જો વાદક કલ્પેશ મારવાડા, મંજીરા વાદક હસમુખ ઘોર, ગાયત્રી શામના સથવારે. સ્થળ ગણપતિ ચોક, ગામ ફરાદી, તાલુકો માંડવી, કચ્છ. અરે આ કુર્તીનો શું ભાવ? 159 મેડમ. અને આ શર્ટ? 159. અરે આ ભાઈ હેંગ થઈ ગયા લાગે છે. બધાનો ભાવ 159 જ બોલે છે. અરે આ ભાઈ જ નહીં, વન સેન્ટરની આ ઓફર સાંભળીને આખું ભુજ હેંગ થઈ જશે. દરેક વસ્તુ મળશે માત્ર 159 રૂપીસમાં. વન સેન્ટર એટ 7 સ્કાય મોલ, એરપોર્ટ રોડ, ભુજ.